आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। कड़ी तालुकाना सादरा खाते केंद्रीय गृहमंत्री अमितभाई शाहना वरद हस्ते फाल्कन एग्रो फ्रीज फूडનો શુભારંભ થયો। સાદરા ખાતે ફાલ્કન એગ્રો ફ્રીઝ ફૂડ દ્વારા ફ્રોઝન પોટેટો પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શુભારંભ કરવામાં આવ્યો, જેનાથી આસપાસના વિસ્તાર સહિત જિલ્લાના સેંકડો શિક્ષિત યુવાનોને રોજગાર મળશે। આશરે 22 એકરમાં પથરાયેલા પ્લાન્ટમાં ફ્રેન્ચ ફ્રાય પ્રતિ કલાક 15 ટન ઉત્પાદન કરતો વિશ્વનો મોટામાં મોટો પ્લાન્ટ છે। શુભારંભ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાઉથ કોરિયા, સાઉદી અરેબિયા સહિતના અન્ય વિદેશોમાં ધંધા સાથે જોડાયેલા મહેમાનો પણ પધાર્યા હતા। પધારેલા મહેમાનોએ પ્રસંગોપાત ઉદ્બોધન કરી કંપનીને શુભેચ્છા પાઠવી હતી। સાથે સાથે પધારેલા મહેમાનો સમક્ષ રાસ ગરબા પ્રસ્તુત કરીને ગુજરાતી સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવ્યા હતા। સાદરા ખાતે થનાર ઉત્પાદનો 70% હિસ્સો વિશ્વના 20 થી 22 દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવશે। ફાલ્કન કંપની દ્વારા 2023માં ગુજરાત સરકાર સાથે 1050 કરોડ રૂપિયાના MOU કરવામાં આવેલ હતા। ब्यूरो चीफ विशाल पंचाल, મહેસાણા, इंडिया टीवी लाइव। આજના કાર્યક્રમ વિશે આજનો આ દિવસ અમારા માટે ઐતિહાસિક દિવસ છે। 2 વર્ષથી બધાની મહેનત છે અને આજનો દિવસ છે કે અમે અમારો પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરી શક્યા છીએ। આ પ્લાન્ટ જે છે પોટેટો પ્રોસેસિંગ યુનિટ, ફ્રેન્ચ ફ્રાઈઝ અને પોટેટો સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ બનાવવાનું પ્લાન્ટ છે અને ભારત દેશનું વન ઓફ ધી લાર્જેસ્ટ પ્લાન્ટ છે, જેમાં લગભગ વાર્ષિક 1.25 લાખ ટન ફિનિશ ગુડ્સ આપણે આમાં પ્રોડ્યુસ કરી શકીએ। આમાં 2 લાઈનો અમે નાખી છે। એક લાઈન અમે ફ્રેન્ચ ફ્રાઈ, જે આપણે બટાકાની, ગુજરાતીમાં બટાકાની કાતરી કહીએ, જે તમે મેકડોનલ્ડ અથવા બર્ગર કિંગમાં ખાતા હો છો, એ ફ્રોઝન ફોર્મમાં હોય છે, એ એક લાઈન છે। અને બીજી લાઈનમાં બીજા પોટેટો સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ અમે કહીએ, જેમાં આલુ ટિક્કી, બર્ગર પેટી, હેશ બ્રાઉન, એ બધી બનતી હોય। તો આમાં 2 લાઈન છે, લગભગ 1.25 લાખ ટન નું પ્રોડક્શન આમાં વાર્ષિક થઈ શકે। આ ફેક્ટરીમાંથી આપણે લગભગ 70% એક્સપોર્ટ કરશું અને એશિયાની બધી જ કન્ટ્રીમાં આમાં એક્સપોર્ટ થશે, જેમાં દુબઈ, સાઉદી અરેબિયા, બહરીન, ઓમાન, પછી થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, जापान, ऑस्ट्रेलिया, कंबोडिया, આ બધી જ કન્ટ્રીઝ છે જ્યાં આપણે એક્સપોર્ટ કરશું। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।